મિત્રો, ધોરણ 12 આજનો આપણો વિષય છે ગુજરાતી અને ગુજરાતીમાં આજે આપણે ભણશું પાઠ 23મો। તો પાઠ શરૂ કરીએ એ પહેલા આપણે એના કર્તા કૃતિ જોઈ લઈએ। તો સૌથી પહેલા પાઠ 23 કૃતિ સમતા એટલે કે સમાનતા, બંધુતા એટલે ભાઈચારો, સમતા અને બંધુતાના પથદર્શક એટલે રસ્તો બતાવનાર, એના લેખક છે એટલે કે કર્તા છે કિશોર મકવાણા, એમનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ અને પાત્રોમાં છે એક તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ત્યાર પછી કોલ્હાપુરના મહારાજા સાહુજી મહારાજ અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ। આપણે જોયું કે પહેલો આપણે જે ભાગ છે આપણે કીધું હતું પાઠના આપણે બે પાર્ટ પાડી નાખશું। જે પહેલો પાર્ટ છે એ આપણે શેમાં લેશું તો કે પહેલો પાર્ટ જે છે એ આપણે એના પોતાની અંગત જીવન વિશેના બધા પ્રસંગો છે એ છે અને બીજો જે ભાગ લેવાનો છે એટલે કે હવે પછીનો જે પાઠ શરૂ થશે એ એમને જાહેર જીવનમાં કેવા કેવા કાર્યો કર્યા એના વિશેનો એ પાઠ બનશે। એટલે આ બે બાબત આપણે બરાબર ધ્યાન રાખવાની છે। તો સૌથી પહેલા 1930 માં તેઓ ગોળ મેજિક પરિષદમાં ભાગ લેવા માટે ગયા। તેમનો દેખાવ જોઈ આકર્ષિત લોકો થઈ ગયા। જ્યારે બોલવા માટે ઊભા થયા ત્યારે એની બોલવાની રીત છે એટલી સરસ હતી કે ત્યાંના જે અધ્યક્ષ સ્થાને હતા વડાપ્રધાન મેકડોનાલ્ડોએ તેમને વક્તૃત્વ કલાનો સર્વશ્રેષ્ઠ નમૂનો ગણાવ્યો। ત્યાર પછી જો આપણે આગળ આવીએ તો ત્યાં બેઠેલા હરોળમાં 125 લોકો જે ભાગ લેવા ગયા હતા એમાં એક મહારાજા પણ હતા, એમની આંખમાં હરખના આંસુ હતા કે જેમનો બંગલો એ સમયે પણ બ્રિટનમાં હતો। એમણે પોતાની રાણીને કહ્યું કે આજે આપણા પૈસા અને મહેનત બરાબર યોગ્ય વ્યક્તિ પાછળ લાગી છે, આજે મને દીવાથી દીવો પ્રગટ્યાનો ખૂબ જ આનંદ છે એમ કહી અને એની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે। આ હતા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને સર્વશ્રેષ્ઠ વક્તૃત્વ કલાનો પરિચય આપનાર જે યુવાન હતા એ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। ત્યાર પછીની આપણને વાત કીધી છે તો કે બાબા સાહેબને ભણવા માટે વિદેશ ભણવા માટે થઈને વડોદરાના મહારાજા સયાજીરાવે સમાજશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને જાહેર નાણાતંત્ર આ ત્રણ વિષય ઉપર ભણવા માટે મોકલ્યા હતા। ત્યારબાદ એમને વિશ્વના ધુરંધરો એટલે કે વિશ્વના મહાન મહાન વ્યક્તિઓને વાંચીને જીવનમાં ઉતાર્યા હતા। ત્યારે તેમણે અનેક દેશોના બંધારણોમાંથી કંઈક ને કંઈક શીખી અને પોતાના જીવનમાં ઉતાર્યું હતું। ત્યારબાદ વિદેશથી ભણી અને પોતે ભારત પાછા ફરે છે ત્યારનો આપણને એક કિસ્સો કીધો છે કે જ્યારે કોલ્હાપુરના મહારાજા સાહુજી મહારાજ છે એ મુંબઈના જે પરેડ વિસ્તારમાં બાબા સાહેબ રહેતા હતા એનું જાતે સરનામું શોધી અને બાબા સાહેબને મળવા માટે જાય છે અને ત્યારે તે કહે છે કે આ માણસ કંઈક જુદી માટીનો બનેલો છે। વળી પાછું તેઓ પોતે કહે છે કે એક દિવસ આ વ્યક્તિ જે છે એ આખા ભારતવર્ષનો નેતા બનશે એવું મારો અંતરાત્મા કહે છે। આવું સાહુજી મહારાજ એમના વિશે ભવિષ્યવાણી કરે છે અને ખરેખર એ સાચી પડે છે। બાબા સાહેબ કહે છે ત્યાર પછી કે અમારા પરિવાર અમે ધનવાન નહોતું, અમારી પાસે એટલા પૈસા એટલા બધા હતા નહીં કે અમે લોકો બહુ સામાન્ય પરિવારના હતા, છતાં પણ અમારા પરિવારમાંથી અમને સંસ્કારો ખૂબ જ મળેલા હતા। મારા પિતાજી અમે જ્યારે જમવા બેસતા એ પહેલા શ્લોકો, ભજનો અને દુહા ગોળાવતા હતા અને પિતાજી જ્યારે કબીરના દોહા ગાતા ત્યારે આખા ઘરનું વાતાવરણ છે એ એકદમ પવિત્ર બની જતું હતું। પિતાજીએ તેમને આ સંસ્કારો આપ્યા હતા, બાળપણના સંસ્કારો જ એમના જીવનમાં ઊંડી છાપ છોડેલી હતી। બાબા સાહેબનો ત્યાર પછી ગુરુ ભક્તિનો આપણને પ્રસંગ મૂક્યો છે કે એક સમયે બાબા સાહેબ છે એ પોતાની ઓફિસમાં બેસી અને તેના ઓફિસના લોકો સાથે, કાર્યાલયના લોકો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા। બરાબર એ જ સમયે કોઈ વ્યક્તિ આવી અને દરવાજે ઊભા રહે છે। બાબા સાહેબ છે એ તેમને જોઈ અને તરત દોડી જાય છે અને પોતે હાથ પકડી
તેને પગે લાગે છે અને હાથ પકડી તેમને પોતાના ખુરશી સુધી લઈ આવે છે અને પોતાની જગ્યાએ તેમને બેસાડે છે. ત્યાં બેસેલા લોકો છે એ કુતૂહલવશ આશ્ચર્ય સાથે બાબા સાહેબની સામે જુએ છે. ત્યારે બાબા સાહેબ કહે છે કે આ મારા ગુરુજી છે કે જેમને મને આજે સર્વશ્રેષ્ઠ બનાવ્યો છે. તે તેમના ગુરુજીને એક વિનંતી કરે છે કે આ હું હજી સુધી એટલું બધું તો કમાણો નથી, પણ મારી ઈચ્છા એવી છે કે હું તમને થોડુંક તો પણ ગુરુદક્ષિણા સ્વરૂપે આપું. એ પ્રમાણે એમના ગુરુજી છે ફરી એક દિવસ એના કાર્યાલયે પધારે છે. ત્યારે બાબા સાહેબ એને 5 સોપારી, ₹1 અને એક નવી ધોતી એટલી વસ્તુ ગુરુદક્ષિણા સ્વરૂપે આપે છે અને એ કહે છે કે ગુરુનું ઋણ હું ક્યારેય ચૂકવી શકું એમ છું નહીં. પોતાની હીરક જયંતિ એટલે કે 60 વર્ષ પૂરા થતા ઉજવવામાં આવતો પ્રસંગ અથવા તો ઉત્સવ એને હીરક જયંતિ મહોત્સવ કહેવામાં આવે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ તમને લોકોને પૂછાઈ શકે છે. શું? તો કે 60 વર્ષ પૂરા થતા ઉજવવામાં આવતો ઉત્સવ અથવા તો પ્રસંગ તો હીરક જયંતિ મહોત્સવ. સિલ્વર જુબલી એટલે કે 50 વર્ષ પૂરા થાય ત્યારે, ગોલ્ડન જુબલી તો કે 100 વર્ષ પૂરા થાય ત્યારે, 60 વર્ષ તો કે હીરક જયંતિ મહોત્સવ એટલે કે બાબા સાહેબે જ્યારે 60 વર્ષ પોતાના જીવનના પૂરા કર્યા ત્યારે એમના ઘરે એક ઉત્સવ એટલે કે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે તેમણે લોકો સમક્ષ પોતાનો એક ગુરુ ભક્તિનો કિસ્સો કીધો એટલે કે એક પ્રસંગ કહેવામાં આવ્યો. તેમાં તેમણે કહ્યું કે જ્યારે હું શાળામાં ભણતો હતો, પ્રાથમિક શિક્ષણ એટલે કે 1 થી 7 ધોરણનું શિક્ષણ એમને જ્યારે મળ્યું ત્યારે હું રિસેસમાં ઘરે જઈ અને જમવા જાઉં એ મારા શિક્ષકને ગમતું ન હતું. તેથી મારા શિક્ષક છે એ પોતાના ટિફિનમાં સાથે સાથે મારું પણ શાક અને ભાખરી લઈ આવતા અને એમના હાથેથી જ મને ખવડાવતા હતા. અમારી અટક તો આંબા વાડીકર હતી, પણ મને પોતાની આંબેડકર અટક આપી અને સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ હતા એ શિક્ષક છે અને એમણે મને પોતાની અટક આંબેડકર આપી અને ધન્ય બનાવી દીધો હતો. આ ગુરુ ભક્તિનો કિસ્સો છે એ હું જીવનમાં ક્યારેય પણ ભૂલી શકીશ નહીં. આ પ્રસંગ છે એના 2 ગુરુ ભક્તિના પ્રસંગો છે કે જે બાબા સાહેબે લોકોની સમક્ષ રાખ્યા છે. તો આપણે અહીંયા સુધીનો પાઠ છે એ જોઈ ગયા હતા. એટલે મેં તમને કીધું પહેલો પાઠ આપણો પૂરો થયો કે જે એના જીવનના નિજી જીવનના પ્રસંગો છે એ અહીંયા પૂરા થાય છે. હવેનો જે પાઠ છે એમાં બરાબર તમે વ્યવસ્થિત રીતે સમજજો. બાબા સાહેબે જાહેર જીવનમાં આંદોલનો જેટલા પણ કર્યા, સત્યાગ્રહો હોય કે પછી આંદોલનો છે, લોકોની મદદ છે, સેવાઓ કેવી કેવી કરી દેશના ઉદ્ધાર માટે, એના માટેનો પાઠ હવે શરૂ થાય છે. તો બરાબર વ્યવસ્થિત રીતે સમજજો. પેજ નંબર 121 નિરાતે સમજજો, વ્યવસ્થિત સમજજો, કેમ કે હવે પછી અટપટો પાઠ શરૂ થાય છે. થોડો સમજશો તો સહેલો, બાકી જો તમને એમ થશે કે પછી કરી લેવાશે તો પછી કોઈ દિવસ આવશે નહીં. બરાબર છે? તો વ્યવસ્થિત રીતે સમજશું, નિરાતે સમજશું. નથી સમજાતું તો અંડરલાઈન કરીને રાખશું. મને મંગળવારે તમારે ઝૂમની મીટિંગમાં પૂછી લેવાની છૂટ છે. બરાબર? ચલો, અને આ ખાસ એના જાહેર જીવનના જેટલા પ્રસંગો છે એ ઘટના સાથે યાદ રાખવા. બહુ થોડીક ઘટના સાથે યાદ તળાવની વાતો આવશે, મંદિરની વાતો આવશે. આ બધી વાતો છે એ જરા ખાસ યાદ રાખી લેજો. આજના લેસનમાં આજના લેસનમાં પાઠ આપણો જે 23મો છે ને એનો જ સવિસ્તર ઉત્તર પહેલો બાબા સાહેબ આંબેડકરની ગુરુ ભક્તિ વિશે લખો. આપણે જે વિષયો ભણી ગયા એ જ તમે લખી નાખો એટલે તમને તરત યાદ રહી જાય. બાબા પાઠ 23 સવિસ્તર ઉત્તર પહેલો એકવાર લખવાનો છે. લંડનથી અભ્યાસ પૂરો કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જો ઉપરથી ત્રીજું પેરેગ્રાફ લીધો છે. લંડનથી અભ્યાસ પૂરો કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત પરત આવ્યા. જો બાબા સાહેબે એ સમયમાં લંડન
કર્યા. શું કામ એને? તો કે એમને ભારત દેશના ઉદ્ધાર માટેની લાગણી હતી. અને આજના વ્યક્તિઓ આપણે છે એક વખત વિદેશ ગયા પછી પાછું વળીને કોઈ દિવસ ભારત સામે જોતા નથી. એટલે આ આપણા માટે એક બહુ શીખવા જેવી બાબત છે કે બાબા સાહેબ આંબેડકર છે, ગાંધીજી છે, આવા કેટલાય રાષ્ટ્ર નેતાઓ છે કે જે વિદેશમાં અભ્યાસ કરવા માટે ગયા અને પછી ત્યાંનો જે એમણે મેળવેલો અભ્યાસ છે ત્યાંથી એમણે મેળવેલી જે પ્રવૃત્તિઓ છે એને ભારતમાં અમલી બનાવી હતી. જો બાબા સાહેબ ધારે તો પોતાનું સારામાં સારું ભવિષ્ય એ વિદેશમાં બનાવી શકતા હતા. લંડનથી અભ્યાસ પૂરો કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત પરત પાછા ફર્યા. પછી જાહેર જીવનમાં સક્રિય થયા. પછી પોતે લોકોને, જાહેર એટલે લોકોના કામમાં મદદ માટે આવવા લાગ્યા. લોકોની જે કંઈ તકલીફો હતી, મુશ્કેલી હતી એમાં પોતે કામે લાગી ગયા. ભારતના પદદલિતોમાં, ભારતના ખરેખર પદદલિત એટલે કેવો વ્યક્તિ કે ખરેખર જે પોસ્ટને, પદ એટલે પોસ્ટ, લાયકાત, ખરેખર જે પોસ્ટને લાયક છે છતાં પણ એ વ્યક્તિને એ પોતાની જગ્યા મળતી નથી, પોતાનો યોગ્ય દરજ્જો મળતો નથી, એવા લોકોના સ્વાવલંબન એટલે કે પોતાની રીતે જ પોતાનું જીવન જે વ્યક્તિ ગુજારે છે એને સ્વાવલંબી કહેવામાં આવે છે. પોતે કોઈની પણ પાસે માંગ્યા વગર કે પોતે કોઈની પણ પાસે ભીખ માંગ્યા વગર કે કોઈની પણ મદદ લીધા વગર પોતે પોતાની જાતે જ જીવન જીવે છે અને સ્વાવલંબી જીવન કહેવાય છે. સ્વાવલંબન, સ્વાભિમાન, સંસ્કાર અને આત્મોદ્ધારનું કાર્ય શરૂ કરીને દેશમાં મહાપરિવર્તન કરનાર નવયુગના મંડાણ કર્યા. તેમણે જે લોકોને બિચારાને ખરેખર પોતા જે લાયક છે એ લાયક એને કાર્ય પડતું નથી એવા લોકો કેવા હોય તો કે સ્વાવલંબી હોય, પોતાની રીતે જીવનારા હોય. પછી તો એક તો સ્વાભિમાની હોવા જોઈએ, પોતાનું અભિમાન હોય કે ના હું કોઈની પાસે એવી રીતના ભીખ ન માંગી શકું, હું મારી રીતે ભલે મને થોડુંક મળશે તો થોડું પણ કરી લઈશ, એવો સ્વાભિમાની, સંસ્કારી અને આત્મોદ્ધાર, આત્માનો ઉદ્ધાર કરનાર, આત્મોદ્ધારક, પોતાના આત્માનો ઉદ્ધાર કરનાર એવા આવા બધા કાર્યો શરૂ કરીને તેમણે દેશમાં મોટું પરિવર્તન લઈ આવવાનું મંડાણ કર્યું. એટલે શરૂઆત કરી દીધી હતી. ખરેખર જે લાયક લોકો છે એ બિચારા દુખી થતા હતા અને જે લોકો ખરેખર લાયક નથી એવા લોકો જે છે એ પદ ઉપર બેસી ગયા હતા. તો એ લોકો માટેના અભિયાનો સૌથી પહેલા બાબા સાહેબે શરૂ કરી દીધા હતા અને એ માટે એમણે 1924 માર્ચ 1924માં બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના કરી. બહિષ્કૃત એટલે કે જેને છોડી દીધેલા છે તેવા, હિત એટલે સારું, બહિષ્કૃત હિતકારીણી એટલે કરનાર, જેવા લોકોને સમાજે દૂર ફેંકી દીધા છે એનું સારી કરનારી સભા અથવા તો એનું સારું કરનારી સંસ્થા. એક વાક્યના પ્રશ્નનો જવાબ આવશે કે બાબા સાહેબે 1924માં શેની સ્થાપના કરી અથવા તો એ પૂછે કે હિતકારીણી બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના બાબા સાહેબે ક્યારે કરી? તો માર્ચ 1924માં બાબા સાહેબે બહિષ્કૃત હિતકારીણી સભા, બહિષ્કૃત એટલે જેને સમાજે દૂર કરી દીધા છે, જેને સમાજે બહાર મૂકી દીધા છે, એમનું હિત કરનારી એટલે કે એમનું સારું કરનારી, હિતકારીણી કરનારી સભા એટલે બહિષ્કૃત હિતકારીણી સભા. તરછોડાયેલા લોકોનું સારું કરનારી સંસ્થા. 1924ની માર્ચ 1924માં બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના કરી. બાબા સાહેબે સૌથી પહેલા શું કહ્યું તો કે આવા લોકો છે કે જેને સાથે સમાજ દુર્વ્યવહાર કરી રહ્યો હતો એના માટેની એક સભાની અથવા તો મંડળની સ્થાપના કરી. આ સંસ્થામાં અન્ય જાતિના લોકોને પણ સ્થાન આપ્યું. એવું નથી કે આ સંસ્થામાં એમણે માત્ર ને માત્ર શૂદ્ર લોકોને જ સ્થાન આપ્યું, પણ જે ઉચ્ચ વર્ણના લોકો હતા એમને પણ, જો આપણો સમાજ 4 વર્ણોના વિભાજિત હતો એટલે વર્ણ શબ્દ આવે ત્યારે ખાસ યાદ રાખજો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એટલે એવું નથી કે એમને માત્ર ને માત્ર આ શૂદ્ર જાતિના વર્ણના લોકોને જ પોતાની સંસ્થામાં પોતે સ્થાન આપ્યું, પણ સાથે સાથે એમને
જે બીજી જ્ઞાતિના લોકો હતા, બીજી જાતિના લોકો હતા, એમને પણ એમાં સ્થાન આપ્યું. સર ચિમનલાલ સેતરવાડ સંસ્થાના પ્રમુખ હતા અને સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. સર ચિમનલાલ સેતરવાડ એ પોતે સંસ્થાના મુખ્ય હતા અને કાર્યકારી એટલે કે થોડોક સમય માટે, કાર્યકારી અધ્યક્ષ એટલે શું તો કે થોડોક સમય માટે, પછી શું તો કે આખી સભાની સ્થાપના થઈ જાય પછી એ સભાના લોકો જેને પસંદ કરે એક વ્યક્તિ એનો અધ્યક્ષ બને. પણ અત્યારે જ્યાં સુધી હજી સભાની સ્થાપનાની શરૂઆત થઈ છે ત્યાં સુધી કોણ અધ્યક્ષ બનશે તો કાર્યકારી અધ્યક્ષ એટલે ખૂબ થોડાક સમય માટેના અધ્યક્ષ છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બન્યા હતા. બહિષ્કૃત હિતકારીણી સભાના પ્રારંભે, જો ખાસ યાદ રાખજો, જ્યારે સભાનો પ્રારંભ કરવામાં આવ્યો, એ મંડળનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે બાબા સાહેબ આંબેડકરે એની પાછળનો હેતુ શું દર્શાવ્યો હતો, કેમ કે એમને શા માટે સભાની સ્થાપના કરી હતી એ પહેલા સમજી લઈએ. બાબા સાહેબે શું કીધું? બહિષ્કૃત હિતકારીણી સભાના પ્રારંભે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રવચનમાં સામાજિક ક્ષમતા અને બંધુભાવ તરફ પોતાનો ઝોક વ્યક્ત કર્યો. ઝોક વ્યક્ત કરવો, દુઃખ પ્રગટ કરવું. ઝોક વ્યક્ત કરવો, ખેદ, દુઃખ, ખેદની લાગણી, ખેદ એટલે દુઃખ, ખેદની લાગણી પ્રગટ કરવી અથવા તો દુઃખ પ્રગટ કરવું. જ્યારે સભાની સ્થાપના થઈ ત્યારે એમણે સૌથી પહેલા પોતાના ભાષણની શરૂઆતમાં એમણે કીધું કે સમાજમાં જે આપણે સમાનતા નથી, બંધુતા એટલે કે ભાઈચારો નથી, એના પ્રત્યે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું હતું સમાજના સર્વાંગીણ વિકાસ માટે, સર્વાંગીણ એટલે આખા સર્વસ્વ બધાના આખા સમાજના વિકાસ માટે મેં વિદ્યા પ્રાપ્ત કરી છે. હું આ જે કંઈ પણ આજે ભણ્યો છું એ ખાલી મારી જાતિ કે મારી જ્ઞાતિ માટે નથી ભણ્યો, પણ આખા સમાજના વિકાસ માટે મેં વિદ્યા પ્રાપ્ત કરી છે, જેથી સમાજના સર્વાંગીણ વિકાસ માટે પ્રામાણિકતાથી કામ થઈ શકે. જેથી કરીને આખા સમાજને આગળ લઈ આવવા માટે પ્રામાણિકતાથી પોતાની જ્ઞાતિવાદને દૂર કરી, જાતિવાદને દૂર કરીને કહે છે કે આખા સમાજનો વિકાસ થઈ શકે એવું મારે પ્રામાણિકતાથી કાર્ય કરવું છે. મારી જ્ઞાન શક્તિનો ઉપયોગ માત્ર મારા કુટુંબ કે પરિવાર માટે નહીં કરું. મને જે વિદ્યા પ્રાપ્ત થઈ છે, હું જે વિષયો ઉપર આટલું બધું ભણીને આવ્યો છું, એની હું માત્ર ને માત્ર મારા પરિવારને જ જ્ઞાન આપીશ એવું નથી કે મારા કુટુંબને જ જ્ઞાન આપીશ એવું નથી કરવું. મારે આખા સમાજનો વિકાસ કરવો છે, મારે આખા સમાજ છે એને નવી રાહ ઉપર લઈ જવો છે. સમાજની પ્રગતિ માટે મેં અનેક યોજનાઓ બનાવી છે. જો હજી તો પોતે ભારત આવ્યા અને પોતાનું કાર્ય શરૂ કર્યું ત્યાં એને ભાષણમાં શું કીધું? મેં કેટલી યોજનાઓ તો બનાવી લીધી છે. પોતે કેટલું બધું વિચારીને પછી પોતે જાહેર જીવનમાં જોડાયા હતા. મેં અનેક યોજનાઓ બનાવી છે. આ યોજનાઓ પાર પડે તો ચોક્કસપણે અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંને સમાજને લાભ થશે. મેં જેટલી યોજનાઓ વિચારો બનાવીને રાખ્યા છે એ વિચારો જો સમાજમાં લાગુ પડી જશે, જો સમાજ એમને સ્વીકારી લેશે તો અસ્પૃશ્ય અને સ્પૃશ્ય એટલે કે ચાર વર્ણના લોકો જે છે એ બધાને માટે એક સારું કાર્ય થઈ શકશે, બંનેને લાભ થવાનો જ છે. હિન્દુ હોવા છતાં અસ્પૃશ્ય, જો કિસ્સો આવ્યો છે બહિષ્કૃત હિતકારીણી સભામાં જ્યારે એની સ્થાપના કરી ત્યારે એને કીધું, શું કીધું કે હું જે વિદ્યા ભણીને આવ્યો છું એનો મારે સમાજ સર્વાંગી વિકાસ કરવો છે, પ્રામાણિકતાથી કામ કરવું છે. મારી વિદ્યાનો ઉપયોગ માત્ર ને માત્ર મારા પરિવાર કે કુટુંબને નહીં પણ સમગ્ર સમાજને થાય એના માટેના મેં અનેક આયોજનો કરેલા છે. જો એ આયોજનો જાહેર જીવનમાં લોકો અપનાવી લેશે તો મારે સ્પૃશ્ય અને અસ્પૃશ્ય બંનેને લાભો જ થવાના છે. આ એને ક્યારે તો કે માર્ચ 1924 માં બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના કરી ત્યારે એમને કહ્યું હતું. હવે એક નવો
હતા એ હિન્દુ હોવા છતાં હિન્દુની જ એક જાત હતી, છતાં પણ મહાડ ગામનું નામ છે એને ત્યાં આવેલું ચૌદાર તળાવનું પાણી છે એ અસ્પૃશ્ય લોકોને અડવા દેતા હતા નહીં. એ લોકો તે તળાવનું પાણીનો ઉપયોગ કરી શકતા હતા નહીં. ફરીથી કહું છું, મહાડ ગામનું નામ છે અને ચૌદાર તળાવનું નામ છે. મહાડ ગામના ચૌદાર તળાવનું પાણી અસ્પૃશ્ય લોકો અડી શકતા હતા નહીં. અને નાસિકના કાલારામ મંદિરમાં ભગવાનના દર્શન કરવાનો હક તેમને હતો નહીં. અને નાસિકમાં આવેલું જે કાલારામ ભગવાનનું મંદિર છે ત્યાં આ લોકોને પ્રવેશ મળતો હતો નહીં. હવે બાબા સાહેબ છે ને એ આ બંનેને ઉપયોગમાં આવશે એના માટેના આખા પ્રસંગ છે અને કેવી રીતના ચૌદાર તળાવનું પાણી છે બધા માટે ઉપયોગમાં લીધું અને મંદિરમાં જે અસ્પૃશ્ય લોકોને પ્રવેશવા નહોતા દેતા એના માટે બાબા સાહેબ આંબેડકરે શું કર્યું એ બે પ્રસંગો હવે આવશે. અસ્પૃશ્ય ભગવાનના દર્શન કરે એથી ભગવાનની મૂર્તિ અપવિત્ર થઈ છે અને ચૌદાર તળાવનું પાણી વાપરવાથી અભડાઈ જાય એવી માનસિકતા હતી. જો આપણો સમાજ કેટલી માનસિકતામાં હતો કે જો અસ્પૃશ્ય લોકો જે છે એ ભગવાનના મંદિરના દર્શન કરે તો મંદિર છે એ કેવું થઈ જાય તો કે અપવિત્ર, મૂર્તિ અપવિત્ર થઈ જાય. અને જો એ લોકો ચૌદાર તળાવનું પાણી જે છે એ પીવે તો પાણીમાં આભડછટ લાગી જાય. આવો એ લોકોનો વિચાર હતો, મત હતો એ સમયે. આ બંને સ્થાનો પર અસ્પૃશ્યોને સમાનતા અને ન્યાય મળે તે માટે બાબા સાહેબ આંબેડકરે સત્યાગ્રહ આદર્યો હતો. મહાડના ચૌદાર તળાવનું પાણી અને નાસિકના કાલારામ મંદિર આ બે જગ્યાનો ઉપયોગ કરવા માટે અસ્પૃશ્યોને સામાજિક ન્યાય મળે તો કે અસ્પૃશ્યોને સમાનતા એટલે સમાન હક મળે અને ન્યાય મળે, યોગ્ય રીતે તેમને ન્યાય મળે તે માટે બાબા સાહેબે સૌથી પહેલો સત્યાગ્રહ શરૂ કર્યો. સમતા સૈનિક દળના સંમેલનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સત્યાગ્રહ બાબતે કહેલું. સમતા સૈનિક દળ એટલે બધાને સમાન રીતે રાખતું સૈનિક દળ એના ભાષણ દરમિયાન બાબા સાહેબે કીધું, શું કીધું હવે સાંભળો. ચૌદાર તળાવનું પાણી બધા પંથ એટલે કે જુદા જુદા કૃષ્ણપંથી, રામપંથી આને પંથ કહેવાય. જુદા જુદા ભગવાનમાં માનનારા જે આખી એક પ્રણાલી હોય એને પંથ કહેવામાં આવે છે. ચૌદાર તળાવનું પાણી બધા પંથ, જાતિ અને ધર્મના લોકોને સમાન રૂપે પીવા મળે એવા અધિકારો માટેનો આ સંઘર્ષ હતો. બાબા સાહેબે કીધું બધી જાતિના લોકોને, બધી જ્ઞાતિના લોકોને, બધા પંથના લોકોને ચૌદાર તળાવનું પાણી સમાન રીતે વાપરવા પીવા માટે મળે એના માટેનો આ સત્યાગ્રહ હતો. નાસિકના મંદિર પ્રવેશનો સંઘર્ષ, નાસિકના મંદિરમાં પ્રવેશ મેળવવાનો જે સંઘર્ષ ચાલ્યો વાસ્તવમાં એટલે કે ખરેખર હિન્દુ સમાજમાં સામાજિક સમાનતા માટેનો હતો. હિન્દુ સમાજ છે એ આખો એક ધર્મ છે, એમાં પણ અસમાનતા જોવા મળતી હતી, એમાં પણ સમાનતા નહોતી, એમાં પણ ભાઈચારો નહોતો જોવા મળતો. આ એના માટેનો એક સંઘર્ષ હતો. સમાનતા જોવા નહોતી મળતી એ માટેનો હતો. તો આજે આપણે માત્ર અહીંયા સુધી રાખશું. બે જ પેરેગ્રાફ કર્યા, વ્યવસ્થિત રીતે હજી એકવાર વાંચી લેજો. પહેલા શું તો કે માર્ચ 1924 માં બાબા સાહેબ આંબેડકરે બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના કરી. તેમાં તેમણે કહ્યું કે હું જે વિદ્યા મેળવીને આવ્યો છું એ મારા પરિવાર કે જ્ઞાતિ પૂરતી નહીં પણ સમાજના સર્વાંગીણ વિકાસ માટે મારે તેનો ઉપયોગ કરવો છે. મેં ઘણી યોજનાઓ બનાવી છે. જો એ યોજનાઓ લાગુ પડી જશે તો સમાજના સ્પૃશ્ય અને અસ્પૃશ્ય બંને લોકોને ઘણો લાભ થવાનો છે. ત્યાર પછી કીધું છે મહાડના ચૌદાર તળાવ અને નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ નહોતો મળતો અને ચૌદાર તળાવનું પાણી લોકોને પીવા માટે ન મળતું હતું. એટલા માટે એમને સત્યાગ્રહ આદર્યો અને સમતા સૈનિક દળની જેમણે જ્યારે ભાષણ આપ્યું ત્યારે તેને કીધું કે સમાજમાં સમાનતા લાવવા માટે અમે મહાડનો ચૌદાર તળાવનો સત્યાગ્રહ કર્યો અને હિન્દુ ધર્મમાં જ નાત જાતના જે પંથ જોવા મળે
જે નાતજાતના ભેદભાવ છે એને દૂર કરવા માટે નાસિકના કાલારામ મંદિરના પ્રવેશનો સંઘર્ષ અમે કર્યો હતો. અસ્તુ, ફરીથી મળશું નવા વિડીયો સાથે.